ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે પરત ઠેલાઈ જશે તે સુનિશ્ચિત છે। ચૂંટણી પંચે બિહારમાંથી શરૂ કરેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હવે 12 રાજ્યોમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે। તેના લીધે આગામી ફેબ્રુઆરી સુધી આ 12 રાજ્યોમાં કોઈ પણ ચૂંટણી યોજાઈ શકે તેમ નથી। આ 12 રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। આમ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શાસક અને વિપક્ષ તૈયારી કરતા હતા તેમાં હવે સોપો પડી ગયો છે। વિપક્ષ કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ જણાવ્યું કે આ પ્રકારે ચૂંટણી પરંટ ઠેલવી એક રીતસરનું ષડયંત્ર છે। ચૂંટણી પંચે ધાર્યું હોત તો ગુજરાતને આ યાદીમાંથી બાકાત રાખી શકાતું હોત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા દઈ શકતું હોત, પરંતુ તેણે તેવું કર્યું નથી। શાસક પક્ષને પણ જાણે તે નબળો દેખાઈ રહ્યો છે તેની ગંધ આવી ગઈ છે। તેથી પોતાનું દિવાળી પછી સુરસુર્યો ન થાય તે માટે આ પ્રકારનો હાથદંડો અજમાવ્યો છે। જોકે 3 મહિના ચૂંટણી પાછળ ઠેલીને પણ શાસક પક્ષને તેની નબળી કામગીરીને કઈ રીતે ઢાંકી શકશે તેવું પણ જણાવ્યું હતું। આટલા સમયમાં કઈ પક્ષની નબળી કામગીરી પર રાતોરાત મજબૂત કામગીરી કરી શકાય તેવું પણ નથી। લોકોને કઈ પક્ષના સારા વહીવટના સપના આવી જાય તેમ પણ નથી તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે શાસક પક્ષનું આ વલણ જોતા સ્પષ્ટ લાગે છે કે આગામી સમયમાં લોકોના હાથમાં કોઈ મોટો લોલીપોપ આપવામાં આવશે, લોકો તેને ચૂસ્યા કરશે અને શાસક પક્ષને વોટ આપ્યા કરશે। હવે આ લોલીપોપ કઈ હશે તે મોટો સવાલ છે। ત્યારે શાસક પક્ષ પાસે બધા સાધન છે, પરંતુ તેની સાથે તેના તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે। ત્યારે ખરાબ રસ્તાના કારણે પ્રજા હેરાન પરેશાન થાય છે। ખરાબ રસ્તા છતાં પણ હાઈવે પર ટોલ ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે। ચોમાસામાં પાણી ભરાવા, ચોમાસું પૂરું થયા પછી પણ રસ્તા ઝડપથી રિપેર ન થવા જાણે નિયમ બની ગયા છે। કેટલાય લોકો તેમાં જીવ ગુમાવે છે। ખુલ્લી ગટરોમાં લોકો ખાબકે છે। કેટલાય ગામડા મહિનાઓ સુધી પાણીમાં ડૂબ્યા રહ્યા છે। લોકોએ બોટ લઈ અને ફરવું પડ્યું છે। નળમાંથી લોકોને પાણી પહોંચ્યું નથી, પરંતુ કૌભાંડ લોકો સુધી પહોંચી ગયું છે। તેના કારણે શાસક પક્ષના મંત્રીએ કેબિનેટમાંથી વિદાય લેવાની ફરજ પડી છે। તંત્ર જડ અને નિર્ભર છે। તે શાસક પક્ષના કોર્પોરેટરો અને ધારાસભ્યોને ગાંઠતું નથી તો પછી વિપક્ષની તો વાત જ ક્યાં છે। રાજ્યમાં શહેરીકરણ વધી રહ્યું છે, તેમ તેમ રાજ્યના શહેરો ક્રાઇમ કેપિટલ બની રહ્યા છે। પહેલા માંડ અઠવાડિયે કે 10 દિવસે જોવા મળતો અકસ્માત કે ખૂનનો બનાવ હવે રોજિંદી ઘટના બની ગઈ છે। સવારે ઉઠીને ગયેલો માણસ રાત્રે પરત ફરશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી। ક્યારે કોઈ દારૂ પી બેફામ કાર ચલાવી કોઈ લોકોને અડફેટે લઈ શકે તે પણ કહી શકાય નથી। ફક્ત રાતના જ સમયે બહાર નીકળવાની મંજૂરી હોવા છતાં ડમ્પરો દિવસે બેફામ દોડે છે અને કોઈને કોઈ લોકોનો જીવ લે છે। ડમ્પર ચાલકને માલે તુજારો હોવાથી તેઓને સંરક્ષણ મળે છે, તેમની સામે કોઈ પણ કાર્યવાહી પણ થતી નથી। ત્યારે મોંઘવારીએ માંજા મૂકી છે। માણસ ઘરની બહાર નીકળે છે, પરત આવે ત્યાં સુધીમાં 100ની નોટ ખતમ થઈ જાય છે। હવે 100 રૂપિયાની તો જાણે કોઈ પણ વેલ્યુ જ ન રહી હોય તેવી સ્થિતિ ભાજપે કરી છે। આમ શાસક પક્ષની આટલી ખરાબ સ્થિતિ હોય અને ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તો તેનું પરિણામ શું આવે તે સૌ કોઈ જાણે છે। આથી જ કોઈને કોઈ રીતે આ ચૂંટણીને પાછી ઠેલવા માટે ચૂંટણી પંચની મદદ લેવામાં આવી છે। તેઓ પણ જાણે છે કે ચૂંટણી પંચ બંધારણીય સત્તા હોવાથી તે જે પગલાં લે છે તેની સામે કશું જ કહી શકાતું નથી। તે બહુ તો કાયદાકીય રીતે પડકાર ફેંકી શકાય છે, પરંતુ તેમાં પણ પડકારનારાઓનો પરાજય નિશ્ચિત છે। તેનું કારણ છે કે ચૂંટણી પંચ તેના દરેક નિર્ણય કાયદાકીય પાસાઓ વિચારીને જ લે છે। તેથી જ રાહુલ ગાંધી સહિતનો કોઈ પણ વિપક્ષનો આક્ષેપ કરે છે, પરંતુ ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર જવાબ પણ આપતું નથી, સાથે જ કોઈ કાયદાકીય કાર્યવાહી પણ કરતું નથી। તો સમજી ગયા છે કે શબ્દ અને વાક્યને બંધારણીય મર્યાદામાં ગોઠવવાની ફાવટ શાસક પક્ષને આવી ગઈ છે। તેથી આ વાતને કોર્ટમાં પડકારી શકાશે નહીં। આમ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તે પ્રજાના અસંતોષને જોઈને જાણે આંકડે મધ બેઠું છે તેમ સમજનારા વિપક્ષ માટે મોટી લપડાક સમાન છે। તેના કારણે તેઓ અકળાઈ ઉઠે છે, પણ સ્વાભાવિક છે। જો કે તે પોતે જાણે છે કે તેઓ પણ સત્તામાં હતા ત્યારે આ પ્રકારના કાવા દાવા તે અજમાવી ચૂક્યા છે। તેથી આ પ્રકારના મુદ્દાને લઈ તે બહુ ઉહાપોહ કરી શકે તેમ નથી। તેથી તેઓએ પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તેઓનો વ્યૂહ બદલવાની ફરજ પડી શકે છે। તેમણે પણ નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતારવું પડી શકે છે।